હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7ની વાત કરવાના છીએ. તો ચલો આપણે તેની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો જે આપણે આ પ્રથમ 3 દાખલા ગણ્યા હતા એ આપણા લંબા લેખ પર આધારિત હતા. પછી જે આપણે દાખલા નંબર 4 અને 5 ગણ્યા એ સ્તંભા લેખ પર આધારિત હતા. અને જે આજે આપણે 2 દાખલા ગણવાના છીએ, દાખલા નંબર 6 અને 7, એ આવૃત્તિના બહુકોણો પર આધારિત છે. તો ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે એના આલેખ બનાવીએ. તો સૌપ્રથમ તો દાખલા નંબર 6, એની રકમમાં આપણને શું આપેલું છે કે નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમ કે આપણે 2 ક્લાસ ગણી લઈએ. એક છે આપણો વિભાગ એ એટલે ક્લાસ એ, અને એક છે ક્લાસ બી. જેમાં જો જે ક્લાસ એ છે એમાં 0 થી 10 ગુણ મેળવવાવાળા 3 વિદ્યાર્થી છે. એટલે કે આવૃત્તિ આ શું છે આપણી અહીંયા વિદ્યાર્થીની સંખ્યા છે. ઓકે. પછી 10 થી 20 ગુણ મેળવવાવાળા 9 વિદ્યાર્થી છે. આવી રીતે 50 ગુણનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. એવી રીતે જેમ કે 20 થી 30માં 17 વિદ્યાર્થી છે, પછી 12 છે, 30 થી 40માં અને 40 થી 50માં 9 વિદ્યાર્થી છે ક્લાસ એમાં. હવે આવી રીતે ક્લાસ બી છે એટલે કે વિભાગ બી છે, એમાં જે અહીંયા આ જે આવૃત્તિ છે એ વિદ્યાર્થીની સંખ્યા છે. એટલે કે 0 થી 10 ગુણ મેળવવાવાળા 5 વિદ્યાર્થી છે. પછી આવી રીતે 10 થી 20માં 19 છે. આવી રીતે તમને 40 થી 50માં 1 વિદ્યાર્થી છે. આવી રીતે સંપૂર્ણ તમને કોષ્ટક આપેલો છે. તો આપણને હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. એટલે કે આપણે એક જ આલેખમાં દર્શાવવાનું છે અને જુદા જુદા આવૃત્તિ બહુકોણ આપણે દર્શાવવાના છે. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી એ તો આપણે આગળનો પ્રશ્ન છે. તો હાલ આપણે પહેલાં તો આલેખ બંનેના દર્શાવીએ. તો જો બંનેમાં તમે જોઈ શકો છો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એવું ક્લાસ એમાં પણ છે અને ક્લાસ બીમાં પણ સેમ જ છે. તો આપણે મધ્ય કિંમત સિમ્પલી શોધી લઈએ. કેમ કે આપણે શું આવૃત્તિના બહુકોણ આપણે 2 રીતે દોરી શકીએ છીએ. એક છે સ્તંભાલેખની રીતે અને એક આપણે મધ્ય કિંમત શોધી અને ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. તો ચલો મધ્ય કિંમત શોધીએ. તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે કે ઉધ્વસીમા પ્લસ અધસીમા ભાગ્યા 2, એટલે કે 10 પ્લસ 0 ભાગ્યા 2 તો 5 થશે. હવે તમે સિમ્પલ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અહીંયા. ચાલો આપણે મધ્ય કિંમત હું તમને ડાયરેક્ટ લખતા શીખવાડું છું. જો મધ્ય કિંમત તો અહીંયા જો હવે 0 અને 10ની વચ્ચેની સંખ્યા કયા વચ્ચેની મધ્યમાં તો 5 આવશે. પછી 10 થી 20માં શું આવશે 15 આવશે. આવી રીતે આગળ 20 થી 30માં 25, પછી 35 અને 40 થી 50માં 45. હવે તમને બીજી રીત પણ શીખવાડું છું. જેમ કે અહીંયા 5 આવ્યા, પછી જો અહીંયા જે વર્ગ લંબાઈ કેટલી છે સેમ જ છે, 10 10 છે. જો અહીંયા પણ 10નો ગેપ છે, અહીંયા પણ 10નો ગેપ છે. તો તમે જો જે પહેલી તમારી મધ્ય કિંમત આવે એમાં તમારે 10 10ને એડ કરતા જવાનું છે. જેમ કે 5, 15, 25, 35, 45. તો એમ એવી રીતે પણ તમે ડાયરેક્ટ મધ્ય કિંમત તમને મળી શકે છે. તો અહીંયા આપણે મધ્ય કિંમત મળી ગઈ. હવે જે વિભાગ એની આવૃત્તિ છે એ આ છે અને વિભાગ બીની આવૃત્તિ આ છે. આ સિમ્પલી આપણને બંનેની મધ્ય કિંમત મળી ગઈ છે. તો ચલો પહેલાં તો નીચે આપણે લખીએ. તો જે એક્સ અક્ષ પર તમારા ગુણ આવશે એટલે કે જે આપણે મધ્ય કિંમત લખી એ, તો અહીંયા એક્સ અક્ષ પર આપણે અહીંયા ગુણ આવશે અને વાય અક્ષ પર શું આવશે અહીંયા આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો જો આપણી જે છે એ મધ્ય કિંમત કેટલી છે 5, 15, 25, 35 ને 45. તો આપણે 5 5નો ગેપ રાખીએ. તો ચલો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા 0, પછી અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, પહેલાં 40 આવશે અને પછી છેલ્લે આપણે અહીંયા 45. ઓકે. આગળ આપણે જવાની જરૂર નથી. કેટલા સુધી છે આપણે 45 સુધી છે. અને જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ કેટલી છે જુઓ તમને અહીંયા 1 થી લઈ અને હાઈએસ્ટ અહીંયા આપણે 19 છે. આમાં જો આમાં તો ઓકે આપણું 1 થી લઈને 19 સુધીની સંખ્યા છે. તો અહીંયા આપણે 2 2નો ગેપ રાખીએ કે અહીંયા 2, 4, 6 એવી રીતે આપણે લખીએ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 2, 4, 6, 8, પછી અહીંયા 10, પછી અહીંયા 12, 14, 16, પછી 18 અને આ આપણું 20. ઓકે. આ સિમ્પલી આપણો ગ્રાફ તૈયાર હવે થઈ જશે. તો અહીંયા જો જે આપણો વિભાગ એ છે જેમાં આપણે મધ્ય કિંમત 5 શોધી ત્યારે આવૃત્તિ કેટલી છે અહીંયા 3 છે. તો ઓકે. તો આપણે દર્શાવી દઈએ અહીંયા. તો 3 ક્યાં આવશે 2 અને 4ની વચ્ચે આવશે. તો અહીંયા આપણું ડોટ આવશે. પહેલાં આપણે ડોટ
દોરી દઈએ અને પછી આપણે ડોટને જોડીશું. પછી જ્યારે એની મધ્ય કિંમત 15 આવી ત્યારે આવૃત્તિ કેટલી છે? અહીંયા 9 છે. ઓકે, તો જ્યાં 15 હોય ત્યાં આપણું 9 આવશે. તો 9 ક્યાં આવશે? અહીંયા તમારું 8 અને 10ની વચ્ચે આવશે. ઓકે, તો 15 જ્યાં છે x અક્ષ પર અને y અક્ષ પર 9. ઓકે, પછી આગળ આપણે જોઈએ કે 25માં આવૃત્તિ તમારી કેટલી છે? મધ્ય કિંમત 25 આવી ત્યારે 17 છે. તો 17 ક્યાં આવશે? 16 અને 18ની વચ્ચે આવશે. તો અહીંયા પરફેક્ટ. ઓકે, આ આપણું ડોટ આવી ગયું. પછી આપણે આગળ જોઈએ કે 35 છે ત્યારે આવૃત્તિ કેટલી છે? અહીંયા 12 છે. ઓકે, તો અહીંયા 35 હોય અને 12, તો ઓકે અહીંયા આપણું આવશે. પરફેક્ટ. હવે 45 છે ત્યાં કેટલી આવૃત્તિ છે? અહીંયા 9 છે. તો 9 ક્યાં આવશે? આપણું 8 અને 10ની વચ્ચે ફરીથી અહીંયા. તો ઓકે, આવી રીતે અહીંયા આવશે. તો આપણે આ ડોટને જોડી લઈએ. તો ઓકે, આ આપણો સિમ્પલી બની ગયો જે વિભાગ એ છે એનો આપણો અહીંયા આવૃત્તિ બહુકોણનો આલેખ આપણો સિમ્પલી બની ગયો. આને આપણે લખી શકીએ છીએ, પણ આપણે પહેલાં બીજો ગ્રાફ દોરી વિભાગ બીનો, પછી આપણે બંનેને આપણે નોમિનેટ કરીએ એટલે બંને નામ આપી દઈએ. ઓકે, તો આ આપણો ગ્રાફ તૈયાર થઈ ગયો. હવે વિભાગ બીનો આપણે ગ્રાફ દોરીએ. તો જો વિભાગ બીમાં જ્યારે મધ્ય કિંમત 5 છે ત્યારે આવૃત્તિ કેટલી છે? એ પણ 5 છે. તો અહીંયા 5 ક્યાં આવશે? તો કે 4 અને 6ની વચ્ચે આવશે. તો અહીંયા આપણું ડોટ આવી જશે. પછી જ્યારે મધ્ય કિંમત 15 છે ત્યારે આવૃત્તિ કેટલી છે? 19 છે. તો 19 ક્યાં આવશે? 18 અને 20ની વચ્ચે આવશે. તો અહીંયા આપણું ડોટ આવી જશે. 15 અને ઓકે 19. પછી જ્યારે 25 છે મધ્ય કિંમત ત્યારે આવૃત્તિ કેટલી છે? અહીંયા 15 છે. ઓકે, તો 15 ક્યાં આવશે? 14 અને 16ની વચ્ચે આવશે. તો 25 ક્યાં છે? ઓકે, આ રહ્યું અને આ આપણું અહીંયા ડોટ આવી જશે. પરફેક્ટ, એ પણ થઈ ગયું. આપણે ડોટને થોડું તમને હાઇલાઇટ દેખાય. ઓકે, પછી જ્યારે મધ્ય કિંમત 35 છે ત્યારે આવૃત્તિ કેટલી છે? અહીંયા 10, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. તો ઓકે 35 છે ત્યાં અહીંયા 10, તો અહીંયા પરફેક્ટ નીચે આવી જશે. ઓકે, આપણું ડોટ થઈ ગયું. હવે 45 છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 1 છે. તો 1 ક્યાં આવશે? અહીંયા તમારું 0 અને 2ની વચ્ચે. તો અહીંયા તમારું અહીંયા 1 આવી જશે. તો આને પણ આપણે જોડી લઈએ. તો પરફેક્ટ. ઓકે, આ આપણું જોડાઈ ગયું. આ પણ આપણું જોડાઈ ગયું. પણ હવે આપણે નીચે જોડી લઈએ. ઓકે, હવે આ છેલ્લું ડોટ આપણે જોડી લઈએ. પરફેક્ટ. ચલો આપણે સીધી રીતે જોડી લઈએ. તમારે ફૂલ પટ્ટી અથવા માપપટ્ટીની મદદથી સીધી રેખા દોરવાની છે. તો આ આપણો ગ્રાફ તૈયાર થઈ ગયો. હવે ઘણી તમારી બુકમાં તમારે જે ઉદાહરણ આગળ આપેલું તો એમાં આપણે કર્યું તો પણ કેવું આપેલું છે? તમે આ ગ્રાફને ઠેઠ એક્સ અક્ષ સુધી જોડેલો હોય છે. તો અહીંયા જો તમે અહીંયા જે છે પાછા તમે અહીંયા -5 લખી શકો છો અને અહીંયા 50 અને 55 લખી શકો છો. જો આ જે મધ્ય કિંમત છે એમાં આપણે પાછળ શું આવી શકે? અહીંયા આપણે 10 બાદ કરીએ જે આપણી વર્ગ લંબાઈ છે એ, તો અહીંયા -5 આવશે અને આમાં આપણે 10 સેટ કરીએ તો શું આવશે? 55 આવશે. તો ઓકે, તો આને તમે જે બંને ગ્રાફ છે એને -5 સુધી જોડી શકો છો. ચલો આપણે જોડી લઈએ. તો આવી રીતે આમ કરવાની જરૂર નથી. આ તમારું સાચું છે, આના તમને ફૂલ માર્ક્સ મળશે. આમાં તમે નહીં જોડો તો પણ ચાલશે, પણ આ તો કેવું તમારે જો ટીચરને સારું લાગે તમે જોડેલું હોય તો અહીંયા ઓકે આવી રીતે જોડી શકો છો. આને પણ તમે અહીંયા 55 સુધી જોડી લો. ઓકે, તો આ તમારો પરફેક્ટ ગ્રાફ તૈયાર થઈ ગયો. તમે નહીં જોડો તો પણ ચાલશે. આ તો ખાલી એટલા માટે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય ને કે તમને ઓકે આપણો અહીંયા ગ્રાફ પૂર્ણ થઈ ગયો. સંપૂર્ણ તમને સમજણ પડી ગઈ. તમે આ પાછળનું કર્યું એ તમારે કરવાની કોઈ જરૂર નથી. જો તમારે ના કરવું હોય તો પણ તમારે કરવું તો તમે પછી તમે એવું કહેશો કે લેક્ચરમાં સરે શીખવાડ્યું નહીં, એટલા માટે તમને જે પણ હોશિયાર વિદ્યાર્થીઓ એમને આઈડિયા આવી જાય કે આ કેમ કર્યું, તમને સમજણ પડી ગઈ. તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હજુ અહીંયા આપણો બીજો પ્રશ્ન છે. હવે બીજો પ્રશ્ન આપણને શું આપેલો છે? ચલો આપણે વાંચીએ આગળ કે અહીંયા જે બંને બહુકોણોનો અભ્યાસ કરી બંનેની વિભાગના વિદ્યાર્થીઓના દેખાવની તુલના કરો. તો અહીંયા તમારે શું કરવાનું છે? કેમ કે અહીંયા આપણો જે વિભાગ એ છે એમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ક્યાં છે અને સૌથી વધારે વિદ્યાર્થી ક્યાં છે એવું જ આપણે અહીંયા વિભાગ બીમાં લખવાનું છે. તો જુઓ જે સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાં છે? અહીંયા 17 છે. તો એ 17 ક્યાં છે? તો 20 થી 30 ગુણમાં અહીંયા 17 વિદ્યાર્થી છે અને જે 0 થી 10 ગુણ છે ત્યાં અહીંયા સૌથી ઓછા 3 વિદ્યાર્થી છે. તો અહીંયા આપણે એ લાઈનને અહીંયા લખી દઈએ. તો ચાલો આપણે લખીએ અહીંયા કે આપણે બંનેની તુલના કરવાની છે. તો પહેલાં વિભાગ એનું લખી દઈએ, પછી આપણે વિભાગ બીનું લખીશું. તો અહીંયા વિભાગ એમાં સૌથી વધુ 17 વિદ્યાર્થીઓએ 20 થી 30 ગુણ મેળવ્યા. પછી અને સૌથી ઓછા જે આપણે 3 વિદ્યાર્થીઓ છે એને 0 થી 10 ગુણ મેળવ્યા. તો એ પણ આપણે લખી દઈએ. અને સૌથી ઓછા
3 વિદ્યાર્થીઓએ 0 થી 10 ગુણ મેળવ્યા. તો અહીંયા આપણે લખીશું 0 થી 10 ગુણ મેળવ્યા. આ આપણે વિભાગ એ માટે લખ્યું. હવે જે આ જ વસ્તુ લખી આ આપણે સેમ ટુ સેમ વિભાગ બી માટે લખી દઈએ. અહીંયા મારા માટે જગ્યા નથી એટલે હું ગ્રાફ પર લખું છું, પણ તમારે અલગ જે પેજ છે એમાં લખવાનું છે. ઓકે, તમારું જ્યાં પણ પેજમાં જગ્યા હોય ત્યાં તમારે આવી રીતે ગ્રાફ પર લખવાનું નથી. તો અહીંયા જે વિભાગ બીમાં તમે જુઓ સૌથી વધારે વિદ્યાર્થી ક્યાં છે, તો અહીંયા જો જે આપણે 10 થી 20 ગુણ છે ત્યાં સૌથી વધારે વિદ્યાર્થી છે, અને સૌથી ઓછા ક્યાં છે, તો 40 થી 50માં. તો અહીંયા આપણે લખીશું કે વિભાગ બીમાં, ચલો આપણે સરખી રીતે લખી દઈએ. અહીંયા વિભાગ બીમાં સૌથી વધુ 19 વિદ્યાર્થીઓએ 10 થી 20, ચલો આપણે જગ્યાને આધારે આપણે સરખી રીતે અહીંયા લખવું પડશે કે 10 થી 20 ગુણ મેળવ્યા. ઓકે, અને સૌથી ઓછા શેમાં છે, અને સૌથી ઓછા 40 થી 50માં એક વિદ્યાર્થી છે, અને સૌથી ઓછા એક વિદ્યાર્થીએ 40 થી 50 ગુણ મેળવ્યા. ઓકે, તો આપણે સિમ્પલી બંને વિભાગની તુલના કરી તમે આવી રીતે લખી શકો. તમે કંઈ પણ લખી શકો છો કે અહીંયા તમે તુલના કરી શકો છો કે 0 થી 10માં અહીંયા 3 છે તો પહેલાંમાં 5 છે. પછી તમે કહી શકો છો કયા વિદ્યાર્થીઓ હોશિયાર છે. તમે અહીંયા ગ્રાફના આધાર પર તમે અહીંયા જો તમને કહ્યું જે આ ગ્રાફ છે આપણે જે બ્લુ પેનથી દોર્યો એ અહીંયા તમે નોમિનેશન તમારે ખાસ કરી લેવાનું છે કે આ વિભાગ એનો ગ્રાફ છે, અને આ જે આપણે પાછળથી દોર્યો એ આપણો અહીંયા વિભાગ બીનો ગ્રાફ છે. તો અહીંયા જો જ્યારે તમારા માર્ક્સ વધારે છે આ 35, 45, 55 ત્યારે કયો ગ્રાફ ઊંચો છે, તમારો વિભાગ એ વાળો ગ્રાફ ઊંચો છે. અને તમે જો જે વિભાગ બી વાળો ગ્રાફ છે એ જ્યારે વધારે માર્ક્સ આવે છે ત્યારે એ ગ્રાફ નીચો આવે છે, અને જ્યારે ઓછા માર્ક્સ છે એ ત્યારે એ ગ્રાફ ઊંચો. તમારે એવું નથી વિચારવાનું કે સૌથી ઊંચો ગ્રાફ કયો છે, તમારે આમાં બહુ કોણ છે એટલે કે વધારે માર્ક્સમાં તમારો કયો ગ્રાફ ઊંચો અને કયો નીચો છે. તો તમે એ પણ તાણ ગાડી શકો છો તુલનામાં કે જે છે કે વિભાગ એના વિદ્યાર્થીઓના સારા માર્ક્સ છે અને વિભાગ બીના વિદ્યાર્થીઓના થોડા ઓછા માર્ક્સ છે, કે વધારે માર્ક્સમાં ઓછા વિદ્યાર્થી. તમે એવું પણ અહીંયા લખી તમારે જે પણ તાણ તમને જે પણ મગજમાં આવે એ તમારે લખી દેવાનું છે. કોઈ પરફેક્ટ બેઠું આવું લખવું તમારું જરૂરી નથી. ઓકે, પણ આ તો મેં મારી રીતે તમને લખીને બતાવ્યું. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 6 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 7ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 7, એક ક્રિકેટ મેચમાં 2 ટીમો એ અને બી દ્વારા પ્રથમ 60 બોલમાં કરેલા રનની નીચે માહિતી નોંધવામાં આવી છે. જેમ કે 1 થી 6 બોલ, 7 થી 12 બોલ, આવી રીતે અહીંયા 60 બોલમાં જો પહેલાં 6 બોલમાં ટીમ એ 2 રન કર્યા છે, ટીમ બીએ 5 રન કર્યા છે. આવી રીતે તમને 60 બોલની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે એક જ આલેખપત્ર પર બંને ટીમોની માહિતીને આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો. એટલે કે અહીંયા આપણે આવૃત્તિ બહુકોણનો ગ્રાફ દોરવાનો છે એક જ આલેખ પર. ઓકે, અને અહીંયા જો તમને ખાસ સૂચના આપે, તમને કદાચ પરીક્ષામાં આવી સૂચના ના પણ આપેલી હોય કે સૌપ્રથમ વર્ગને સતત બનાવો. આપણે પેલા સતત કેવી રીતે બનાવતા, અહીંયા જો કે 1 થી શરૂ થયું અને 6 પર પૂર્ણ થયું. તો 6 પર પૂર્ણ થયું તો અહીંયા પણ 6 થી શરૂ થવું જોઈએ, પણ અહીંયા 7 થી શરૂ થાય છે કેમ કે બોલની સંખ્યા છે. તો આપણે એને સતત બનાવવા માટે શું કરીએ છીએ, જે આની જે છે ઉર્ધ્વસીમા અને આની અધ્વસીમા વચ્ચે કેટલો ગેપ છે, તફાવત, એટલે કે તફાવત માત્ર 1નો ગેપ છે. જો 7 અને 6 તો 1નો ગેપ છે. અહીંયા પણ તમે જો 12 અને 13 તો કેટલાનો ગેપ છે, 1નો ગેપ છે. તો તફાવત ભાગ્યા 2 તમારે કરવાનો છે. તો તફાવત ભાગ્યા 2, તો તફાવત 1નો છે ભાગ્યા 2, તો એ આપણને કેટલા મળશે, અહીંયા 0.5 મળશે. તો જે તમારી ઉર્ધ્વસીમા છે એમાં તમારે +0.5 એડ કરવાના છે, અને અધ્વસીમામાં -0.5 તમારે એટલે કે બાદ કરવાના છે, પહેલાંમાં તમારે એડ કરવાના છે. તો એ તમારો સતત વર્ગ મળી જશે. તો પહેલાં તો ચલો અહીંયા આપણે સતત વર્ગ લખીએ. તો અહીંયા આપણે લખીશું કે સતત વર્ગ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા રેડ પેનથી. અહીંયા આપણે સિમ્પલી લખીએ. તો જો 1માંથી 0.5 માઇનસ થશે તો શું આવશે, અહીંયા આપણે 0.5 આવશે, અને પહેલાંમાં 0.5 એડ થશે તો 6.5 થઈ જશે. તો અહીંયા પણ તમારું માઇનસ થશે તો 6.5 આવશે. દરેકમાં તમારે આવી રીતે કરતા જવાનું છે બંને સાઈડ. ઓકે, તો જો અહીંયા તમારું હવે તમારું સતત વર્ગ એટલે કે બંને સાઈડ તમારું સેમ આવું જ્યાં પૂર્ણ થાય ત્યાંથી જ આગળની જે છે અધસીમા શરૂ થવી જ્યાં તમારું ઉર્ધ્વસીમા પૂર્ણ થાય ત્યાં જ. ઓકે, તો અહીંયા તમારું 12.5 આવશે, પછી અહીંયા 12.5 થી અહીંયા શું આવશે 18.5. હવે જો તમને એક ટ્રીક શીખવાડું, તમે આના વગર પણ તમે ડાયરેક્ટ લખી શકો. જો અહીંયા કેટલાનો ગેપ છે,
છનો ગેપ છે તો તમારે સિમ્પલી જુઓ અહીંયા 18.5 આવશે. હવે એમાં કેટલા ઉમેરવાના? 6 ઉમેરવા તો 24.5 આવશે. અને અહીંયા તો નીચે તમારો 24.5 આવશે. ફરીથી તમે 6 ઉમેરો તો આગળ 30.5 આવશે. તમારે આને જોવાની પણ જરૂર પડશે નહીં, તમે ડાયરેક્ટ લખી શકો. પણ ક્યારે? જ્યારે તમને વર્ગ લંબાઈ ખબર હોય ત્યારે કે ગેપ કેટલાનો છે, 6નો ગેપ છે. તો અહીંયા જો 30.5 તમારું સેમ જ આવશે. ફરીથી તમે 6 એડ કરો તો 36.5, જે ઉપર 36.5 આવ્યા એ જ અહીંયા નીચે 36.5 આવશે. ફરીથી એમાં 6 એડ કરો તો 42.5, ફરીથી અહીંયા 42.5 સેમ આવશે. એમાં 6 એડ કરો તો 48.5. હવે ફરીથી તમે 48.5 અહીંયા સેમ જ આવશે. ફરીથી એમાં 6 એડ કરો તો 54.5. હવે 54.5 અહીંયા સેમ જ આવશે. ફરીથી 6 એડ કરો તો 60.5. હવે તમે જો સેમ જ આવ્યું કે અહીંયા તમારે +0.5 એડ કરવાના હતા અને અહીંયા તમારે માઇનસ કરવાના હતા. જુઓ અહીંયા સેમ જ આવશે કે 55માંથી 0.5 માઇનસ કરો તો 54.5 અને પેલામાં એડ કરો તો 60.5. તમારું સેમ જ રહ્યું. આ તમને સિમ્પલ શું મળી ગયું? સતત વર્ગ મળી ગયો. પણ જો આ તો આપણો વર્ગ મળ્યો. હવે આપણે જો આવૃત્તિનો બહુકોણનો આલેખ દોરવો તમે સ્તંભાલેખની રીતે દોરી શકો છો, પણ આપણે સ્તંભાલેખની રીતે આપણે દોરીશું નહીં. આપણે શું મધ્ય કિંમત શોધી અને આપણે ગ્રાફ દોરીશું. તો ફરીથી અહીંયા આપણે મધ્ય કિંમત પણ શોધવી પડશે. ઓકે, મધ્ય કિંમત. હવે મધ્ય કિંમતનું સૂત્ર તમને ખબર છે, પણ આમાં સૂત્રની આપણે કોઈ જરૂર નથી કે ઉધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા 2. એટલે કે અહીંયા જો 6.5 એમાં 0.5 એડ કરીશું તો 7 થશે અને 7 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલું મળશે? અહીંયા 3.5 મળશે. ઓકે, હવે જો તમને સિમ્પલી ખબર પડે કે 6 અને 0.5 તો કઈ વચ્ચે કિંમત 3.5 કિંમત આવે, અથવા તમે સ્ટાર્ટિંગમાં એકવાર શોધી લો, પછી તમારે 6 એડ કરતા જવાના છે. તો વર્ગ લંબાઈ કેટલી છે? 6 છે. તો અહીંયા તમે 6 એડ કરો તો શું આવે? અહીંયા 9.5 આવશે. અહીંયા 6 એડ કરો તો કેટલા આવશે? અહીંયા તમારા 15.5 આવશે. અમે તમે અહીંયા જોશો કે જો વચ્ચે જ આવશે તમારું 12.5 અને 18.5 ની વચ્ચે શું આવે? તો 15 આવે. ઓકે, ફરીથી 6 એડ કરો તો 21.5, ફરીથી 6 એડ કરો તો 27.5, ફરીથી 6 એડ કરો તો 33.5, આવી રીતે ફરીથી 6 એડ કરો તો 39.5, ફરીથી 6 એડ કરો તો 45.5, ફરીથી 6 એડ કરો તો 51.5 અને ફરીથી 6 એડ કરો તો 57.5. આની તમારે જરૂર પડે નહીં જ્યારે તમને વર્ગ લંબાઈ ખબર હોય ત્યારે, એટલે કે વર્ગ લંબાઈ એટલે કે જે તફાવત છે બંને વચ્ચેનો. ઓકે, તો અહીંયા તમને મધ્ય કિંમત મળી ગઈ. હવે જો આ જે છે એ ટીમ એની આવૃત્તિ છે અને આ છે અહીંયા બી ટીમની આવૃત્તિ એટલે કે અહીંયા આપણને રન આપેલા છે સિમ્પલી. ઓકે, તો ચલો હવે આપણે એક્સ અક્ષ પર શું આવશે? જે આપણી મધ્ય કિંમત શોધી, તો મધ્ય કિંમત શું છે? અહીંયા આપણે પહેલાં તો આ જે બોલની સતત વર્ગ શોધ્યું અને એને આપણે મધ્ય કિંમત શોધી. તો એ શું છે? અહીંયા બોલની સંખ્યા છે. તો અહીંયા આપણું એક્સ અક્ષ પર આવશે બોલની સંખ્યા. તો ચલો આપણે લખીશું અહીંયા કે બોલની સંખ્યા એ આપણું અહીંયા એક્સ અક્ષ પર આવશે અને વાય અક્ષ પર શું આવશે? અહીંયા ટીમના રન. પણ અહીંયા આપણી 2 ટીમ છે તો આપણે એકલું લખીશું કે ટીમના રન. ઓકે, ચલો આપણે હવે લખી દઈએ. તો જો આપણું શું છે? અહીંયા 3.5, 9.5, તો આપણે 6નો ગેપ અહીંયા રાખવાનો છે. તો ચલો આપણે અહીંયા લખીએ. તો સૌપ્રથમ તો અહીંયા 0, પછી અહીંયા આપણે લખીશું 3.5. હવે આપણે 2 ખાનાનો ગેપ રાખીએ કે અહીંયા 9.5 લખીશું. પછી અહીંયા શું આવશે? આપણું 15.5 આવશે. ડાયરેક્ટ તમારે 6 એડ કરતા જવાનું છે તો 21.5 આવશે. અહીંયા તમારું 27.5 આવશે. અહીંયા 33.5 આવશે. ફરીથી 6 એડ કરો તો 39.5 આવશે. ફરીથી 6 એડ કરો તો 45.5 આવશે. ફરીથી 6 એડ કરો તો 51.5 આવશે. ઓકે, પરફેક્ટ. અને ફરીથી તમે 6 એડ કરશો તો શું આવશે? અહીંયા 57.5 આવશે. પણ અહીંયા આપણી જગ્યા નથી, તમે અહીંયા છેલ્લા સુધી લખી શકો છો અહીંયા કે 57.5. ઓકે, પરફેક્ટ. તમને આઈડિયા આવી ગયો. તો ચલો હવે આનો આપણે ગ્રાફ દોરી દઈએ. તો હવે ટીમના રન, તો રન કેટલા છે? લોએસ્ટ કેટલા રન છે? પહેલાં તો જો અહીંયા 1 રન લોએસ્ટ છે અને હાઈએસ્ટ કેટલા છે? અહીંયા તમારા 10 ઉપર ક્યારે પણ તમારા રન અહીંયા દેખાય. જો હાઈએસ્ટ તમારા અહીંયા 10 જ છે. તો અહીંયા આપણે 1 થી 10 લખી લઈએ. જે રન આપેલા છે આપણે વાય એક્સ પર, તો અહીંયા આપણે લખીશું કે 1, 2, 3, 4, 5, 6, પછી અહીંયા 7, 8, 9 અને 10. તો અહીંયા જે આપણે પહેલાં ટીમ એ રન બનાવેલા છે એનો આપણે અહીંયા આવૃત્તિ બહુકોણ દોરીએ. તો પહેલાં આપણે બિંદુ દોરીશું, પછી આપણે બિંદુને જોડીશું. તો જો જ્યારે 3.5 મધ્ય કિંમત છે ત્યારે કેટલા રન છે? ટીમ એના 2 રન છે. તો અહીંયા જો 3.5 છે ત્યારે અહીંયા 2 રન છે, તો અહીંયા આપણું ડોટ આવશે. પછી 9.5 છે ત્યારે કેટલા રન છે? અહીંયા ટીમ એનો 1 રન છે. તો અહીંયા આપણો 1 રન અહીંયા આવી જશે. ઓકે, તો આપણો આ ડોટ આવી ગયો. પછી આગળ 15.5 જ્યારે મધ્ય કિંમત છે ત્યારે કેટલા રન છે ટીમ એના? તો આપણે અહીંયા 8 રન છે. તો 8 રન ક્યારે છે? ઓકે, અહીંયા છે. તો અહીંયા આપણું બિંદુ આવશે. નીચે પણ તમારું 15.5 સેટ થવું જોઈએ. પછી 21.5, તો 21.5 છે અહીંયા ટીમ એના 9 રન છે. ઓકે, તો અહીંયા તમારું ઉપર આવી જશે 9. ઓકે, પરફેક્ટ. તમારું અહીંયા સેટ થઈ ગયું. પછી અહીંયા
કે 27.5 ત્યારે ટીમ એના અહીંયા 4 રન છે, તો 4 રન 27.5 અને 4 બંને મેચિંગ થાય એવું ઓકે, અહીંયા તમારું બિંદુ આવશે. પછી 33.5 મધ્ય કિંમત છે ત્યારે તમારે ટીમ એના રન છે 5, તો અહીંયા 33.5 અહીંયા 5 આવવા જોઈએ, પરફેક્ટ. તો આ આપણું સેટ થઈ ગયું. પછી 39.5 અહીંયા ટીમ એના રન છે 6 રન, તો ઓકે, તો અહીંયા થોડું ઉપર આવી જશે 6 રન. પછી 45.5 અહીંયા ટીમ એના રન છે 10, તો હાઈએસ્ટ તમારા અહીંયા 10 રન છે, તો અહીંયા 45.5 અહીંયા તમારું 10 આવી જશે, ઓકે. તો આ તમારું બિંદુ. પછી 51.5 અહીંયા ટીમ એના 6 રન છે, ઓકે. તો અહીંયા ફરી ગ્રાફ નીચે આવશે, એટલે કે અહીંયા 6 ક્યાં છે, અહીંયા તમારો આવી જશે, ઓકે. હા, અહીંયા બિંદુ તમારું આવશે. અને 57.5 છે ત્યારે તમારું અહીંયા ટીમ એના રન છે 2 રન, તો અહીંયા તમારો જે છેલ્લો ગ્રાફ છે અહીંયા સાવ નીચે આવશે, પણ અહીંયા તમારું દેખાતું નથી, પણ અહીંયા તમે સમજી લેવાનું છે બિંદુ લાસ્ટમાં છે, ઓકે. તો હવે જે પણ આપણે બિંદુ દોર્યા છે એને આપણે જોડી લઈએ, તો ચલો જોડી લઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો આ બિંદુ આ સાથે જોડાશે, પછી અહીંયા ગ્રાફ તમારો ઉપર જશે, ફરીથી ઉપર જશે, અહીંયા તમારો ગ્રાફ થોડો નીચો આવશે, ફરીથી સ્ટેપ બાય સ્ટેપ તમારો ગ્રાફ અહીંયા ઉપર જતો જશે, ઓકે. આ તમારો ગ્રાફ અહીંયા ઉપર જાય છે, દેખાય છે તમને? તમારે સીધી રેખા અહીંયા દોરવાની છે, ઓકે. અને આ તમારો ગ્રાફ છેલ્લે ટચ થઈ ગયો, ઓકે. તમને સમજ પડી ગઈ? આ શું છે? અહીંયા જે ટીમ એ રન કરેલા છે ટીમ એ દ્વારા, એનો ગ્રાફ છે. હવે આપણે ટીમ બી દ્વારા જે રન કરેલા છે એનો ગ્રાફ દોરી દઈએ અને પછી આપણે બંનેને દર્શાવી દઈશું. તો ચલો આપણે ટીમ બી માટે શોધીએ. તો અહીંયા જો જે ટીમ બીએ રન કરેલા છે, તો 3.5 મધ્ય કિંમત છે ત્યારે ટીમ બીએ કેટલા રન કરેલા છે? અહીંયા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તો 5 રન છે, તો અહીંયા જો જ્યાં 3.5, તો અહીંયા તમારું 5 અહીંયા આવી જશે. તો ડોટ પહેલાં દોરીએ, પછી આપણે ગ્રાફને જોડી લઈશું. પછી 9.5 મધ્ય કિંમત છે ત્યારે કેટલા રન છે ટીમ બીના? 6 રન છે, તો અહીંયા 6 રન તમારું આવશે, ઓકે. તો અહીંયા તમારું આવી જશે. પછી 15.5 મધ્ય કિંમત છે ત્યારે ટીમ બીના રન છે અહીંયા 2, તો અહીંયા 2 રન ક્યાં છે? ઓકે, અહીંયા છે. પછી 21.5 છે ત્યારે ટીમ બીના રન કેટલા છે? અહીંયા 10 છે, તો ઉપર આપણું 10 આવશે, ઓકે. તો અહીંયા આપણું ટોચ પર તમારું 10 આવી જશે, પરફેક્ટ. પછી અહીંયા 27.5 છે ત્યારે ટીમ બીના રન કેટલા છે? અહીંયા 5 છે, તો ઓકે. તો અહીંયા આ તમારું 4 છે, અહીંયા તમારું 5 આવી જશે ઉપર, પરફેક્ટ. ટીમ એમાં 4 રન છે, તો ટીમ બીમાં 5 રન. પછી આપણે જોઈએ 33.5માં, તો અહીંયા તમારું 6 આવી જશે, એટલે કે 5 કરતાં થોડું ઉપર. તો એમાં પણ તમારું સરખી રીતે થોડું સાથે જ ચાલે છે કે ઉપરની તરફ બંનેમાં જાય છે, ટીમ એ અને બીમાં. પછી 39.5, તો એમાં તમારા 3 રન, એટલે કે ગ્રાફ થોડું નીચે જશે, ઓકે. તો અહીંયા 39.5માં 3 ક્યાં આવશે? ઓકે, તમારું અહીંયા આવી જશે, કે અહીંયા જો આ તમારું 3, આ તમને એટલા માટે એકવાર બતાવ્યું કે તમને બંને દેખાય. જુઓ કે જે તમારા છે બોલની સંખ્યા 39.5, એટલે કે આપણે પહેલાં તો સતત વર્ષ શોધી, પછી મધ્ય કિંમત શોધી અને આપણે 3 રન એમાં માર્યા, ઓકે. તમને સિમ્પલી સમજણ પડી ગઈ ટીમ બી દ્વારા. પછી 45.5, તો એમાં કેટલા રન છે? અહીંયા ટીમ બી દ્વારા 4 રન માર્યા, તો અહીંયા 4 ક્યાં છે? તો ઓકે, અહીંયા તમારો 4નો ગ્રાફ આવશે. પછી 51.5માં ટીમ બીએ કેટલા રન માર્યા છે? 8 રન માર્યા છે, ઓકે. તો એનો ગ્રાફ થોડો ઉપર જશે, 8 ક્યાં છે? અહીંયા તમારા 8 આવી જશે, ઓકે, પરફેક્ટ. અને હવે છેલ્લામાં છેલ્લું 57.5માં ટીમ બીએ 10 રન મારેલા છે, તો અહીંયા હાઈએસ્ટ તમારું છેલ્લા ખૂણામાં આવી જશે આ તમારું બિંદુ. હવે ચાલો આપણે દરેક બિંદુને જોડી લઈએ. તો આ 2 બિંદુ જોડાશે, પછી અહીંયા ગ્રાફ તમારો નીચો આવશે, પછી તમારો ગ્રાફ ચાટકે ઉપર જશે, પછી તમારો ગ્રાફ ફરીથી નીચે આવશે, અહીંયા ફરીથી ગ્રાફ તમારો ઉપર જશે, અહીંયા ફરીથી અહીંયા નીચે આવશે. આ થોડું પરફેક્ટ જોડાયું નથી, તો આપણે જોડી લઈએ, ઓકે. ફરીથી ગ્રાફ તમારો અહીંયા ઉપર જાય છે, ઓકે. આ તમારો ગ્રાફ પરફેક્ટલી ઉપર જતો રહ્યો, તો અહીંયા તમારો ગ્રાફ તૈયાર થઈ ગયો. હવે તમે આને નામ નિર્દેશક પણ આપી શકો છો, કે જે અહીંયા આપણે બ્લુ પેનથી ગ્રાફ દોર્યો એ શું છે? અહીંયા ટીમ એનો ગ્રાફ છે, અને અહીંયા જે આપણે બીજી પેનથી ગ્રાફ દોર્યો એ છે અહીંયા ટીમ બીનો ગ્રાફ છે. તો અહીંયા તમારો સિમ્પલી ગ્રાફ દોરાઈ ગયો, તમને દેખાય છે? પરફેક્ટ, તમને સમજણ પડી ગઈ અહીંયા. તો જો આપણને શું પ્રશ્ન પૂછ્યો? તો માત્ર આવૃત્તિના બહુકોણ આપણે દોરવાનો હતો, આપણે બીજું કંઈ અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો નથી. તો અહીંયા સિમ્પલી આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. હવે આના પછી માત્ર આપણો એક જ લેક્ચર આવશે, જેમાં આપણે દાખલા નંબર 8 અને 9ની ગણતરી કરીશું. એની સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે અને આખો આપણો ધોરણ 9નો સંપૂર્ણ ગણિતનો સિલેબસ પૂર્ણ થઈ જશે. તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને દરેક ચેપ્ટરનો તમે અભ્યાસ કરી શકો છો. તો આપણે મળીએ આગળના લેક્ચરમાં દાખલા નંબર 8 અને 9ની સાથે.